चाहिए, मेरा बच्चा चाहिए, मेरा पोता पोती, मेरी बॉडी मेरे पास चाहिए। तुम न्याय दिला रहे, कोई कर्मी न्याय दिला, क्या दे रहा, मेरा कोई चारा नहीं है। 1 घंटा हो गया, मेरा बेटा एक जवान लड़का 7 हो गए, मैं इसकी शादी करी, फिर बड़ी शादी करी। मुझे न्याय चाहिए, हम न्याय चाहिए मुझे। हम आपके साथ चाहिए, हम तुम्हारे, तुम हमारे साथ हो, हम भी तुम्हारे साथ। हमारा बच्चा बच्ची चाहिए, मेरा बॉडी चाहिए, हमारा एक बच्ची चाहिए, हंडे का बच्चा बच्ची, मेरा सदनपुर का बच्चा बच्ची, मेरा चुटू चाहिए, नहीं तो मैं भी मेरा प्राण दे के जिसका बाद ही मेरी बॉडी जाएगी यहाँ से। हाँ, मेरी बॉडी चाहिए, मेरा कौन है बुढ़ापा का सारा चाहिए, कोई भी हमने कह दिया, फोन लगा के दे, आपने फोन पहुंचा दे। मेरे फोन पे फोन लगा, मत पहुंचा, मेरा बच्चा मैं आ रही हूँ। मैंने मांग के 100 रुपये कर मेरे बच्चे की गाड़ी ले गई। ડીસાની અંદર જે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં જે બ્લાસ્ટ થયો તે પછી અત્યારે જેટલા પણ શ્રમિકો મોતને ભેટ્યા છે તેમનો પરિવાર અત્યારે આક્રંદ કરી રહ્યો છે અને આ જ પરિવારોની વહારે આવી છે કોંગ્રેસના જે નેતાઓ છે જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, આ તમામ લોકો પીડિતોને મળ્યા છે અને તેમની સાથે જે વાતચીત કરી છે અને ખાસ કરીને સરકાર ઉપર જે પ્રહારો કર્યા છે તેમના વિશે વાત કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ડીસાની અંદર જે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો અને પછી આ ઘટના ઘટી। 21 જેટલા શ્રમિકો મોતને ભેટ્યા અને અચાનક એમના પરિવારોને કહ્યા વગર એમના જે મૃતદેહો છે તેમને પોતાના વતન મોકલી દેવામાં આવ્યા। એટલે અત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે આ કોની પરમિશનથી બધું કરવામાં આવ્યું? એમના પરિવારોને પૂછવામાં આવ્યું હતું કે નહીં? સરકાર જેમના પણ દીકરા દીકરી ગુમાવ્યા છે આ તમામ પરિવારોએ તેમને પરત કઈ રીતે કરશે તે પણ સવાલ થઈ રહ્યો છે। અને ખાસ કરીને ડીસાની જે હોસ્પિટલ છે તેમની બહાર બેસી અને જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। સૌથી પહેલા તો એમના પીડિતો અને આજે લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણીએ જે સરકાર ઉપર પ્રહાર કર્યા છે એમના પીડિતોને મળ્યા છે તે સાંભળીએ। એવું કયું પાપ અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને 20 જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા, એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે, એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા। એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી। આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે? આ સવાલ પૂછવા માંગુ છું। આજે 8:24 કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે, અમારા સગાવાલા છે, ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી। કોની સૂચના હતી? કમલમની, ગાંધીનગરની કોની સૂચના હતી? એવા શું ધંધા તમે કર્યા છે? એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે? જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું, જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા, એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ, મર્યા બાદ પણ મોઢું ન જુએ। જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે, દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય, એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા। મરી ગયા પછી એમને લાશ જોવા ન દો, આ કાયદાની વિરુદ્ધ છે। નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે, પરિવારજને આઈડેન્ટિફાઈ કરે, પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે। અને મધ્યપ્રદેશની પોલીસે, મધ્યપ્રદેશના સરકારના માણસોએ અહીંયા ગુજરાતમાં આવીને દાપણ કરવાની શું જરૂર? બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય। આ માં કહી રહી છે, માં ખોટું બોલી રહી છે? પૂછો તમે એમને, કોણ હતું તમારું? આપને કોણ था? मेरा पोता बहू था। इनका पोता और बहू था। पोता बहू था, मेरी दिरानी थी, मेरा पोता बहू था साथ में, मेरी बेटी भी थी, बेटी जमाई 2 लाड़ी थी मेरी। और मेरा सारा बुढ़ापा का क्या न्याय दिया मेरे को सरकार ने? किस कारण से ले गए तुम मेरी बॉडी को? मेरे सुपुर्द तो करते हैं क्या मर नहीं गई? उसकी माँ जिंदी थी, अभी फिलहाल में जिंदी हूँ, नहीं तो मेरी बॉडी साथ में ले जाता आप लोग। હું માગણી કરું છું કે આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ। ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા?
એ લોકોની પણ જવાબદારી બને છે. એ પ્રમાણે બોડી આવી રીતે ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશની સરકારના માણસોને કોણે સોંપી એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. શેનો વિસ્ફોટ કેવી રીતે થયો તેનું હજી તંત્ર જવાબ આપી શક્યું નથી. બિલકુલ, કયા વિસ્ફોટક તાંગાળી પદાર્થો હતા, કેટલા દિવસથી ચાલતા હતા, અને અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે. એટલે રાજકોટમાં જે બન્યું, બીજી ઘટનાઓમાં બન્યું એમ ચીરની તપાસ બિલાડી કરશે. આ એસઆઈડી ફ્રોડ છે. આ એસઆઈટી એ નકરી 420 છે. હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રિટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો. અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘે ત્યાં સુધી ઊભા નથી થવાના જ્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવામાં ના આવે. મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એને લઈને જતી રહી, આ કઈ રીતે ચાલે? हरदानी फैक्ट्री में जे दिशा पहुंचे हो, जो पीड़ित परिवार है उनसे भी मिले हो, क्या बात हुई है? थोड़ा लोगों मैं गुजराती और हिंदी दोनों में थोड़ी बात रखूंगा. हरदा के अंदर पिछले साल जो ब्लास्ट हुआ, उस ब्लास्ट में 13 लोग मर गए थे. वही हरदा की पटाखे की फैक्ट्री के अंदर वहां पे उसको ताला लगा, तो वहां के कॉन्ट्रैक्टर ने वहां के मजदूरों को यहाँ पे चंद दिन पहले यहाँ पर उनको शिफ्ट किया, जहां पर सिर्फ गोडाउन में माल रखने का परमिशन था पटाखे रखने की, वहां पे पटाखे का उत्पादन कैसे शुरू हो गया? और जिसको सरकार ने परमिशन नहीं दी थी वैसे गोडाउन में कैसे यहाँ पर पटाखे रखे गए? क्या किसकी जिम्मेदारी है? सबसे जो खतरनाक उसमें मुझे षड्यंत्र लग रहा है कि किसी को बचाने की बहुत बड़ी साजिश है. ये हरदा का फैक्ट्री का मालिक और यहाँ के लोग और कहीं बड़े राजनेता का इसमें हाथ है, जिसकी वजह से ये लोग इसको लिपापोती करके छुपाना चाहते हैं. नहीं तो जिसकी माँ यहाँ पर हो, जिसका भाई यहाँ पर हो, जिसका बाप यहाँ पर हो, उसकी बॉडी को लेकर अचानक यहाँ से छूमंतर कर देना वो ठीक बात नहीं है. હું ગુજરાતીમાં મિત્રો એટલું કહું કે હરદાની ફેક્ટરીમાં 13 લોકો ગયા વર્ષે મર્યા. એ જ્યાં આ જ પ્રકારે બ્લાસ્ટ થયેલો એ જ ફેક્ટરીનો માલિક ત્યાંના મજદૂરોને અહીંયા ગુજરાતમાં મોકલે, જેની મંજૂરી માત્ર ફટાકા રાખવાનો ગોડાઉન તરીકે છે, ઉત્પાદન કરવાની મંજૂરી નહોતી. અને એ મંજૂરી પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ હતી. તો કોની રહેમ રાહથી આ ચાલતું હતું? અનેક સવાલો જિગ્નેશભાઈએ ઉઠાવ્યા છે, પણ સૌથી મોટું અત્યારે અમે એ કહીએ છીએ, જ્યાં સુધી પરિવારજનો પોતે પોતાના સ્વજનની બોડીને આઈડેન્ટિફાઈડ ના કરે ત્યાં સુધી ગુપચાપ રીતે અહીંથી ડેડ બોડીને મધ્યપ્રદેશ રવાના કરવા પાછળનું ષડયંત્ર શું છે, કોને બચાવવા માંગે છે સરકાર? જ્યાં સુધી પરિવાર અહીંયા બેસવા તૈયાર હશે, ભાઈ જિગ્નેશભાઈ કાંતિભાઈથી લઈ અને બાકીના બધાના કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમે કોઈ પણ જાતનું પોલિટિક્સ કર્યા વગર વિપક્ષનો ધર્મ નિભાવશું કે જ્યારે શાસકો રક્ષકો ભક્ષક બને ત્યારે અમે જનતાની પડખે અહીંયા બેસશું અને આ લોકોને ન્યાય મળે નહીં ત્યાં સુધી આ જગ્યા અમે નહીં છોડીએ. ગઈકાલે જે ઘટના બની, લગભગ 21 લોકોના અવસાન થયા છે, દુઃખદ ઘટના છે. અને આ ઘટના સાથે જે કોઈ જોડાયેલા હોય એના કડકમાં કડક સજા થવી જોઈએ. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે લોકો અવસાન પામે છે એના પરિવારના સભ્ય મધ્યપ્રદેશમાંથી ગઈકાલે વિડીયો વાયરલ કરે કે અમે અમારા સ્વજનોને ડેડ બોડી લેવા આવી રહ્યા છીએ અને અમારા સ્વજનોની ડેડ બોડી અન્ય કોઈ વ્યક્તિઓને આપવી નહીં, આવો વિડીયો વાયરલ કરે. અમારા ધારાસભ્ય માન્ય જિગ્નેશભાઈ તંત્રને સાબદું કરે, ટેક્સ્ટ મેસેજ કરીને જાણ કરે કે એનો પરિવાર અહીંયા ડેડ બોડી લેવા આવી રહ્યો છે, તો એ પરિવાર અહીંયા આવે ને ત્યાં સુધી ડેડ બોડી આપવી નહીં. મોટો સવાલ આ જ થાય છે કે એનો પરિવાર અહીં બેઠો હોય અને તંત્ર એની તાકાતથી, એની નાલાયકીથી ત્યાં મધ્યપ્રદેશ તંત્ર અને ગુજરાતનું તંત્ર ભેગું થઈ અને આ પરિવારની ડેડ બોડીઓ કોઈ અન્ય વ્યક્તિને સોંપી દે. આ દીકરાની માતા રડે છે કે મારે મારા દીકરાનું મોં જોવું છે, એની માતાને એના દીકરાનું મોં જોવા નથી દીધું. તો ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે કહી શકું કે ગુનેગારોને બચાવવા માટેનું આ સરકારી તંત્ર અને આ સરકાર ક્યાં કાર મિલી ભગત કરી રહ્યું એવું સ્પષ્ટપણે દેખાય છે. કોઈ ગરીબ માણસ 2 ચટના રોટલી માટે ક્યાંક કામ કરતો હોય અને એ કોઈ હાદસામાં એક્સપર્ટ થઈ જાય તો એની કિંમત શું સરકાર 4 લાખ રૂપિયા ગણે છે? શું આ ગરીબ પરિવારનું કોઈ રણી તો નથી? સરકાર ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના માલિકને બચાવવાની કોશિશ કરી રહી એવું સ્પષ્ટપણે દેખાય છે. હું આપના માધ્યમથી કહું છું કે ફેક્ટરીનો માલિક ગુનેગાર છે, એટલો ને એટલો ગુનેગાર આ ડીસાનું સરકારી તંત્ર છે. આ અનલીગલી આટલો મોટો દારૂગોળો આવ્યો ક્યાંથી? એટલા માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ફેક્ટરીના માલિક સાથે સાથે ને ક્યાંક આ ફેક્ટરીના માલિકને કોઈ રાજકીય વ્યક્તિ સાથે કનેક્ટિવિટી હોય એવું દેખાઈ રહ્યું છે. નહીંતર આવું બને નહીં.
મધ્યપ્રદેશીયનો પરિવાર એના સ્વજનની બોડી લેવા આવે, એની મા, એનો બાપ, દીકરા દીકરીને જોવા આવે ને એનું મોં પણ અહીંયા જોવા ના મળે, આવી નિમ્ન કક્ષાની જે આ લોકો જે કાર્યવાહી કરી છે આ દુઃખદ બાબત છે. અને આદિવાસી પરિવારો હોવાથી શું આદિવાસી સમાજ કે આદિવાસી માણસો કોઈ માણસ નથી, એની કોઈ ચિંતા ના હોય એના, અને શું સરકારને કે તંત્રને શું કઈ બાબતનું ટેન્શન છે, કઈ બાબતની ચિંતા હતી કે એના પરિવારને અહીં આવ્યા વગર જે ગોળીઓ રવાના કરી. મધ્યપ્રદેશથી મંત્રી પણ અહીંયા આવ્યા હતા. એટલે એ જ કહું છું ને કે સરકારો એમની છે આખું ષડયંત્ર છુપાઈ દેવાની, દબાઈ દેવાની એક રણનીતિ અપનાવી રહ્યા હોય એવું અમને સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષને લાગી રહ્યું છે. કયા કારણ હોય છે? એક તો એ જ વાત છે કે આટલો મોટો દારૂગોળો અનલીગલી ગોડાઉન હતું, ફટાકડા બનાવવા માટેની કોઈ મંજૂરી નથી, આ સરકારી તંત્ર ગઈકાલે બોલ્યું છે. અને 31/12 ડિસેમ્બર 2024 એનું ગોડાઉનનું લાયસન્સ પણ રિન્યુ કરવાની ડેટ થઈ ગઈ હતી. તો આટલો મોટો દારૂગોળો આવ્યો ક્યાંથી? એ કોઈ પ્લેન કે હેલિકોપ્ટર મારફતે તો આવ્યો નહીં હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ બાબતથી ભીનું સંકલ્પ થતું હોય એવી અમને પૂરી શક્યતાઓ તો દેખાઈ રહી છે. मेरा न्याय चाहिए, मेरा बच्चा चाहिए, मेरा पोता मेरी बॉडी मेरे पास चाहिए. तुम न्याय दिला रहे, कोई कर्मी न्याय दिला, क्या दे रहा? मेरा कोई चारा नहीं है. एक कर्जा हो गया, मेरा बेटा एक जवान लड़का 7 हो गए, मैं इसकी शादी करी, फिर बड़ी शादी करी, पोता पोती है मेरा और कोई सारा नहीं है. तो मैं भी चला गया, किसका सारा झूम में आप पोता पोती પોલીસ વાળા બી ખોટું બોલે છે. कौन? मेरी ये लोग बॉडी में आप देखिए, हम आपके साथ यहाँ बैठेंगे, जब तक आपकी तैयारी है ना, आप लोग बोलोगे जब तक हम बॉडी आइडेंटिफाई नहीं करेंगे हम उनको नहीं देखेंगे, ये नहीं चलेगा. आप जब तक बैठोगे हम आपके साथ बैठेंगे. न्याय चाहिए मुझे. हम आपके साथ चाहिए. हम तुम्हारे, तुम हमारे साथ हो, हम भी तुम्हारे साथ. हमारा बच्चा बच्ची चाहिए, मेरा बॉडी चाहिए, एक हमारा एक बच्ची चाहिए. हम आपके साथ. खंडे का बच्चा बच्ची, मेरा सदनपुर का बच्चा बच्ची, मेरा चित्त चाहिए. नहीं तो मैं भी मेरा प्राण दे के जिसका बाद ही मेरी बॉडी जाएगी यहाँ से. हाँ, तो मेरी हद बॉडी चाहिए. मेरा कौन है बुढ़ापा का सारा नहीं है कोई भी. हमने कह फोन लगा के आपने फोन पहुंचा दे. मेरे फोन पे फोन लगा, मत पहुंचा, मेरा बच्चा मैं आ रही हूँ. मैंने मांग के 100 रुपये घर के मेरे बच्चे की गाड़ी ले गई. मेरे बच्चे को मैंने मांग के मैंने 1 रुपया बेड़ा करके गाँव में से ले गए. मेरी गाड़ी ले गए, मेरा बच्चा मेरी बॉडी देख लो, बॉडी आगे पहुंचा दी. साहब आ रहे हैं, तुम्हारा हाथ जोड़ू, आ रही हूँ मैं यहाँ पे आ गई. साहब क्यों पहुंचाया मेरी बॉडी को? मेरी बॉडी यहाँ पर ये बॉडी को डिलीवर करने वाले जो लोग होंगे तो वो कौन से आधार पे? जब तक ये खुद परिवार मदद नहीं आया, परिवार नहीं आया, तो क्यों बॉडी पहुंचाई मेरी? 8:24 को आज कलेक्टर को फोन करके मैंने बोला है. ये देवर है, 8:24 को मैंने कलेक्टर को फोन भतीजा किया. और कोई नहीं, मेरा कौन सारा, मेरा बुढ़ापा का सारा चाहिए. सर बोल रहे बता ही नहीं रहे. एक बोले कल आएगा बॉडी, अभी तुम लेके जाओ, खराब हो बोलकर लड़के ले जाओ, साइन दे जाओ. गुजरात सरकार साइन की कर दो. व्यवस्था नहीं है, बॉडी खराब हो जाएगा का क्या मतलब है? अब क्या कीड़ा मालूम पड़ जाएगा, साइन दे दो. इसी कारण से पहले पूछवा दी. देखिए, आप लोग को बिना पूछे अगर आपके स्वजन की बॉडी को उठा के ले गए हैं तो आप यहाँ पर बैठिए, बोलिए. जब तक हम साइन नहीं करेंगे, हम नहीं देखेंगे, हम यहाँ से नहीं हटेंगे. ये थोड़ी चलेगा कि मतलब अपना किसी को बचाना चाहते हैं क्या यहाँ का मंत्र? गजब मेरे को न्याय चाहिए. मैं इनको बचाना चाहता. हमारा बच्चा बच्ची गया, गरीब का क्या हुआ? कौन देगा हमारा गरीब का? हमारी कौन सुनेगा? हम सभी परिवार चल गए. हम लोग बैठते हैं बाहर. ये जब ये मेरा भाई हम बाहर बैठेंगे जब तक उनके साथ एक बंदा है, कलेक्टर एसपी यहाँ पे ना है. कलेक्टर चलो साइन कर दो. लोगों को बुलाना पड़ेंगे तो बुलाएंगे. बस मेरा जब तक आपको आपकी परिवार की बॉडी नहीं मिलेगी तो यहाँ से नहीं मिलेगी. आपको न्याय चाहिए. हाँ, मेरा बुढ़ापा का सारा कौन सा फिर आओ बाहर. चलो थोड़ा थोड़ा दूर जाता है. ये देवास आया तुम्हारा कलेक्टर साहब ले गया. कोई नहीं. चलो चलो चलो.
कोई माफी बॉडी में लगा है यहाँ पे आगे बैठ जाए सामने गेट सामने જે રીતે આ ફેક્ટરીની અંદર આગ લાગી, બ્લાસ્ટ થયો અને પછીની જે આ ઘટના સામે આવી, 21 જેટલા શ્રમિકો મોતને ભેટ્યા, એમના વતન એમને મોકલી દેવામાં આવ્યા છે. પીડિતોની એક જ માંગ છે કે એમને એમના દીકરા દીકરીઓના જેટલા પણ એમને મૃતદેહ એમને સોંપવામાં આવે, એમને કહ્યા વગર, એમને પૂછ્યા વગર એમના જે મૃતદેહ છે તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે અને પરિવાર અહીંયા રાહ જોઈ રહ્યો હતો. જે રીતે અત્યારે જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ મેદાનમાં આવ્યા છે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.